15 ઓગસ્ટના પાવન પર્વ પૂર્વે રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોકથી જુબેલી ચોક ખાતે આવેલા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો અને દિલમાં દેશભક્તિ સાથે હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ આ યાત્રામાં જોડાયા હતા। સમગ્ર માર્ગ તિરંગાના રંગોથી શોભી ઉઠ્યું હતું અને ભારત માતાના જયઘોષથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। આ ભવ્ય યાત્રાએ સ્વતંત્ર પર્વની ઉજવણીનો ઉત્સાહ વધુ વધાર્યો છે। સતત 5મા વર્ષે સન્માનનીય વડાપ્રધાન મોદી સાહેબના આહવાન પછી રાજકોટમાં સફળતાપૂર્વક તિરંગા યાત્રા યોજાઈ રહી છે। સરદાર પટેલના પ્રતિમાથી લઈ અને મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી દેશભક્તિના નારાસભર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે રાજકોટવાસીઓ આ યાત્રામાં સંમિલિત થયા છે। સૌનો આભાર। નાનામાં નાનું માઇક્રો પ્લાનિંગ કરવામાં એટલી હદે આવ્યું હતું કે આપ રોડ ઉપર પણ કંઈ કચરો નહીં જોયો। આ માટે શિસ્ત માટે રાજકોટવાસીઓનો આભાર અને વ્યવસ્થા કરનારા સૌ અમારા સાથીઓનો ધન્યવાદ। રાજકોટમાં તિરંગા યાત્રાનું અભૂતપૂર્વ આયોજન અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા કરવામાં આવેલું હતું। લોકો આપ જોઈ રહ્યા છો કેટલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અને ખાસ કરીને યુવા વર્ગ કે જે આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે તેમણે પોતાની તિરંગા પ્રત્યેની આસ્થા પ્રેમ વ્યક્ત કર્યો છે અને તિરંગા યાત્રા અભૂતપૂર્વ સફળતાપૂર્વક રાજકોટની જનતાએ આજે પાર પાડી છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું। રાજકોટની જનતાનો હું આભાર માનું છું। જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા પ્રભારી મંત્રી છે એટલે સ્વાભાવિક રીતે રાજકોટના આવી રીતના ભવ્ય કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એમનું નામ એ સ્વાભાવિકપણે લખાતું હોય છે। અત્યારે ગુજરાત સરકારના અન્ય જિલ્લાઓમાં પુષ્કળ કાર્યક્રમો ચાલી રહ્યા છે। માનનીય કેબિનેટ મંત્રી શ્રી અન્ય કાર્યક્રમોમાં રોકાયેલા હોય, પરંતુ હું એ વાત કરવા માંગુ છું આપ સૌના થકી કે રાજકોટની જનતાની સાથે રાજકોટના તમામ આગેવાનો જે કહી શકાય, રાજકોટના મેયર શ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક નેતા થી લઈ તમામ કોર્પોરેટરો, 4 ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અહીંયા તમામ જગ્યાએ કામ કરી રહ્યું છે। તો એના અધ્યક્ષ મહામંત્રી સહિત અમારી આખી ટીમ અને રાજકોટના પૂર્વ તમામ આગેવાન, પૂર્વ જે જવાબદારીમાં રહેલા છે તમામ લોકો આજે આ યાત્રામાં જોડાયેલા હતા અને રાજકોટની જનતાએ આ યાત્રાને પોતાનો દેશપ્રેમ દર્શાવી અને સફળ બનાવી છે એ માટે સૌનો આભાર માનું છું। યાત્રા કાઢવામાં આવેલ છે। બધા રાજકોટ શહેરના નિવાસીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પોલીસના અધિકારી જવાનો, વહીવટીતંત્રના બધા લોકો આ યાત્રામાં સામેલ થયા છે અને સરસ માહોલમાં આ યાત્રા અત્યારે ચાલી રહ્યા છે। તિરંગાના બધા સન્માનમાં બધા લોકો દેશભક્તિના ઉલ્લાસના સાથે આ યાત્રામાં સામેલ થયા છે। આવનાર 15 ઓગસ્ટ માટે બધાને શુભકામના આપીને જય હિન્દ, જય ભારત।